મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। હોર્મુઝની સામુદ્ર ધુનીમાં સળગી રહેલી આગ હવે લાલ સમુદ્ર સુધી પહોંચી ગઈ છે। આ આખો વિવાદ માત્ર બે દેશો વચ્ચેનો નથી, પણ તેની પાછળ ઈરાન અને વૈશ્વિક તેલ વેપાર પર કબજો મેળવવાની મોટી રમત હોવાનું મનાય છે। આ ગંભીર સ્થિતિને જોતા સંયુક્ત રાષ્ટ્ર પણ ચિંતામાં મુકાયું છે। જુઓ આ ખાસ અહેવાલ। હોર્મુઝથી 3000 કિલોમીટર મહાયુદ્ધનો વધુ એક મોરચો। સાઉદી અરેબિયા યમન વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધના ભણકારા। હોર્મુઝ પછી લાલ સમુદ્ર પર કબજાની લડાઈ શરૂ। મિડલ ઈસ્ટની શાંતિને આખરે કોનું ગ્રહણ લાગ્યું છે? હોર્મુઝ પહેલેથી જ સળગી રહ્યું હતું, હવે જોખમ લાલ સમુદ્રમાં આવેલા બાબ અલ મંદેબ પર છે। મિડલ ઈસ્ટના આ નકશાને સૌથી પહેલા તમે સમજો। આ મિડલ ઈસ્ટ છે, એક તરફ ઈરાન, બીજી તરફ યુએઈ, અને આ બંનેની વચ્ચે આવેલી છે સ્ટેટ ઓફ હોર્મુઝ। એક તરફ ફારસ અથવા કહીએ તો અરબની ખાડી અને બીજી તરફ ઓમાનની ખાડી, અને આની વચ્ચે છે હોર્મુઝનો એ વિસ્તાર જ્યાંથી દુનિયાનું 20% તેલ પસાર થાય છે। આ એ જ વિસ્તાર છે જ્યાં આ સમયે સૌથી વધુ તણાવ બનેલો છે। બરાબર સ્ટેટ ઓફ હોર્મુઝની જેમ જ મિડલ ઈસ્ટમાં આવેલી છે સ્ટેટ ઓફ બાબ અલ મંદેબ, યમનની બિલકુલ નજીક। એક તરફ અદનની ખાડી તો બીજી તરફ લાલ સમુદ્ર, અને આ રસ્તેથી દુનિયાનું 10-12% તેલ પસાર થાય છે। સાઉદીએ પોતાના તેલના સપ્લાય માટે પૂર્વથી પશ્ચિમ સુધી પાઇપલાઇન બિછાવી છે, જેથી તે સુએજ નહેર મારફતે પોતાનું તેલ યુરોપ સુધી મોકલી શકે। તાજેતરમાં સ્ટેટ ઓફ હોર્મુઝની સ્થિતિને જોતા સાઉદીએ આ વિસ્તારમાંથી પોતાના ક્રૂડ ઓઇલનો સપ્લાય વધાર્યો છે, પરંતુ આ દરમિયાન સાઉદીએ યમન પર અને યમનને સાઉદી પર વળતો પ્રહાર કરી દીધો છે। એવામાં સવાલ એ છે કે આખરે મિડલ ઈસ્ટમાં કતલે આમનો આ દોર ક્યારે થમશે? ઈરાન અને ઇઝરાયલની દુશ્મની જૂની છે, અને ઇઝરાયલ સાથે અમેરિકાની દોસ્તી તેનાથી પણ જૂની। આ જ કારણ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના જંગમાં અમેરિકા હવે પૂરી રીતે કૂદી પડ્યું છે, અને જંગનો અખાડો બની ચૂક્યું છે સ્ટેટ ઓફ હોર્મુઝ। એ જ હોર્મુઝ જ્યાંથી દુનિયાનું આશરે 20% તેલ પસાર થાય છે। આ વેપાર પર તો સંકટ હતું જ, પરંતુ હવે એકબીજા રસ્તેથી પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, અને આ વિસ્તાર છે લાલ સમુદ્રનો। એ લાલ સમુદ્ર જેના મુખ પર યમન બેઠું છે, અને ત્યાંના હુથી વિદ્રોહીઓ, અને અહીં જ આવેલું છે બાબ અલ મંદેબ। બરાબર જેવી રીતે સ્ટેટ ઓફ હોર્મુઝ છે, તેવી જ રીતે બાબ અલ મંદેબ પણ પોતાનું ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે આ જ વિસ્તારમાંથી દુનિયાના કુલ સમુદ્રી તેલ વેપારનો આશરે 10-12% હિસ્સો પસાર થાય છે। આના પરથી જ સમજી શકાય છે કે આ વિસ્તાર સમુદ્રી વેપાર માટે કેટલો મહત્વનો છે। જો કે દબાણ લાવવાના મકસદ સાથે યમનમાં બેઠેલા હુથી વિદ્રોહીઓ પોતાની હાજરી નોંધાવવા માટે અવારનવાર અમેરિકા અને અન્ય દેશોના જહાજોને અહીં નિશાન બનાવતા રહ્યા છે, અને એક સમય એવો પણ આવ્યો હતો કે તમામ દેશો માટે સમુદ્રી વેપારનો આ રસ્તો સૌથી મોટી મુશ્કેલી બની ચૂક્યો હતો। પરંતુ વીતેલા ઘણા સમયથી આ વિસ્તાર મોટે ભાગે શાંત રહ્યો હતો, અને આ જ કારણ હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને લીધે અને જહાજો પર વધતા દબાણ વચ્ચે આ વિસ્તારમાંથી થતા તેલના વેપારમાં પણ વધારો જોવા મળ્યો હતો। પરંતુ હવે સાઉદી અને યમન વચ્ચે વધેલા તણાવે આ વિસ્તારને પણ મુશ્કેલી અને જોખમમાં મૂકી દીધો છે। ઈરાનનો સાથ હુથીઓને હંમેશાથી મળતો રહ્યો છે। આ જ કારણ છે કે હુથીઓને ઈરાનના પ્રોક્સી સુધી કહેવામાં આવે છે, પરંતુ હવે સાઉદી અને યમન વચ્ચે ખુલેલા નવા વોર ફ્રન્ટે ટેન્શન વધારી દીધું છે। વીતેલી 13 તારીખે સાઉદી તરફથી યમન પર હુમલો કરવામાં આવ્યો। આ હુમલાનો હેતુ સના એરપોર્ટ પર ઈરાનના પ્લેનનું લેન્ડિંગ રોકવાનો હતો। સ્વાભાવિક છે કે હુથીઓ આનાથી અકળાઈ ગયા, અને જવાબમાં હુથી સંગઠને પણ સાઉદી અરેબિયાના આભા ઇન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવી દીધું। હુથીઓએ એરપોર્ટ પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન વડે હુમલા કરી દીધા, સાથે સાઉદી અરેબિયા પર અનૌપચારિક યુદ્ધ વિરામનો ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો। યમનના હુથી લડવૈયાઓએ સાઉદી અરેબિયાને આ ગુનાનું પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી દીધી છે। જણાવી દઈએ કે વર્ષ 2022 પહેલા સાઉદી અરેબિયા અને યમન વચ્ચે લાંબુ યુદ્ધ છેડાયેલું હતું, પરંતુ વીતેલા 4 વર્ષોમાં બંને દેશો વચ્ચે શાંતિ જોવા મળી રહી હતી। પરંતુ હવે જે રીતે સાઉદી તરફથી હુમલાની પહેલ કરવામાં આવી છે, તેણે સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે।
કારણ કે હવે હુથીઓએ શાંત ન બેસવાના જાણે સોગંદ જ ખાઈ લીધા છે. હવે નહીં રોકાય હુથી. સાઉદીને પાઠ ભણાવવાના સોગંદ. શું ખુલી ગયો છે નવો વોર ફ્રન્ટ? આ સવાલો એટલે પણ પ્રાસંગિક છે કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરીને ઈરાને માત્ર અમેરિકા જ નહીં પરંતુ આખી દુનિયાને પોતાનું મહત્વ બતાવવાનો પ્રયાસ કર્યો છે. હોર્મુઝ રસ્તો બંધ થયા પછી તેલના વેપારને લઈને સવાલો ઊભા થયા અને ત્યારે જ લાલ સમુદ્રના રસ્તે યુરોપ સુધી તેલ પહોંચાડવા માટે કામ તેજ કરી દેવામાં આવ્યું. જો કે સાઉદીએ સુએજ નહેર મારફતે પોતાનું તેલ સપ્લાય કરવા માટે પહેલેથી જ પાઇપલાઇન બિછાવી રાખી છે અને પોતાની આ જ ઈસ્ટ વેસ્ટ પાઇપલાઇન દ્વારા સાઉદી અરેબિયા યાનબુ પોર્ટ પરથી દરરોજ આશરે 3.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ લોડ કરે છે. સ્વાભાવિક છે કે ઈરાનને આ પસંદ નહીં આવી રહ્યું હોય, પરંતુ ઈરાનની પસંદ નાપસંદ પહેલા જ સાઉદી ઈરાનના પ્લેનનું લેન્ડિંગ રોકવા માટે જે રીતે સના એરપોર્ટ